સામાનનો વિડીયો બનાવો. તો આજે આપણે બનાવી જ નાખીએ અને આપણો સામાન તમને બતાવું. સામાન આપણી પાસે કેટલો છે ને એ બતાવું. તો અહીંયા કાંઈ ફાઇનલી અત્યારે આપણી પાસે આવી ગયો છે મોરો. આ તો આને કહેવાય મોંડિયો અને આ તો આ કહેવાય કાંઈ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જઈશું ને આપણે લોક ચાલુ કરી દીધો ને અત્યારે છે આપણે ઘરે ને હું તમને બતાવું. આ છે આપણો વાસ અને એ ઝાંખો પડી ગયો અને બહાર આપણે જોઈને તો વરસાદ આવી ગયો. બોલો શું કરવું? એટલે આપણે રાણી જોવા ગયા હતા. અત્યારે તો ઝેરી થઈ ગયો સાવ. ઘડીક તો તબાતબી લીધો પછી અત્યારે ઓછો થઈ ગયો ને રાણી જોવો આપણે ઊભી અંદર ઊભી ઠાણીયામાં. આ બધી આપણે ઝાડ ફીટકી દઈ. હાલે બેટા. આપણા કબૂતર છે અહીંયા. એ પણ તમને આગળ વરસાદ રહીને પછી બતાવું ને. આપણો આવી ગયો ગોલું. એ વરસાદમાં પલ્લે જવું. એ ગોલું એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને. આપણો મિત્ર ફરાર થઈ ગયો છે. ક્યાં ગયો કોને ખબર? એ કાંઈ ખબર નહીં. અને બ્લોગ જોતો હોય તો પાછો ઓયો આવજે. અને મારો મિત્ર ફરાર થઈ ગયો છે. કદાચ આવે તો તમને બતાવીશ. બાકી તો કન્ટિન્યુ રહ્યો. આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. ફાઇનલી હું બપોરે સૂઈ ગયો હતો ને અત્યારે વાગી ગયા છે 5 ને હું જાગી ગયો છું. અને તમને કાંઈ દેખાય તો કોમેન્ટ કરી જ દેજો. બાકી તમને આગળ વાત કરું. એટલે ચાલો કન્ટિન્યુ. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા છો ને જોવા. કન્ટિન્યુ નો રહેતા હારો આ રહેજો. તમે આને તો ઓળખો છો એટલે હાલો આપણે પેલા બે જઈએ. આખો હાલતી નથી. એક હાસીને વીએ જાય. હું નીંદરમાં છું. આમ સાયકલ પકડ ઉતરી જા. અને આ ભૂંગળી દેખ અને આ ભૂંગળી એનું શું કરવાનું? ફાઇનલી અત્યારે આપણે આવી ગયા રાણી પાસે અને ઘણા ફ્રેન્ડની કોમેન્ટ હતી કે સામાનનો વિડીયો બનાવો. તો આજે આપણે બનાવી જ નાખ્યો. અમે નવરા. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. તમને બતાવું. થોડી છોડ બંધ થઈ જશે. હા અને સામાન કઈ રીતના મંડાય અને શું કહેવાય સામાન. તો લેતા હો. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. તમને બતાવું. ભાઈ કયો સામાન લેતા નહીં મારે જવું પડશે. એટલે ચાલો બન્યા રહ્યો લાસ્ટ સુધી બ્લોગમાં અને જોવો આજનો બ્લોગ. મજા આવે તો કોમેન્ટ કરી નાખજો. અને આપણો સામાન તમને બતાવું. સામાન આપણી પાસે કેટલો છે ને એ બતાવું. જો અહીંયા કાશ્યો પડ્યો છે અને અહીંયા દળી આવું હોંડ્યું સામે તંગ ને આવું કાશ્યો બે છે. બે કાશ્યા છે. ઓલો સલૂનમાં ક્યારેક વાપરીએ અને આ લગાવ. અને અહીંયા દળી પડી જો આ તૂટી ગઈ છે. હોંડિયું અહીંયા 2 હોંડિયા પડ્યા છે. જો 2 હોંડિયા છે. એક તૂટી ગયેલું છે ને એક હાજુ છે. પણ કાંઈ વાપરતા નથી આપણે. આ જ હોંડિયું વાપરીએ છીએ. અને આમાંય તે ઘણો સામાન પડ્યો છે. લગામું મોરા ને બધું આમાં છે. ઘણું ખરું ઝેરબન ને ઘણું ખરું આમાં છે. અને પગના પટ્ટા ને એવું છે. પણ પટ્ટા કાંઈ હાજા નથી. નકર તો આપણે સડાવત. પટ્ટા કાંઈ હાજા છે નહીં. તૂટી ગયેલા છે એટલે આપણે કાંઈ સડાવવા નથી. એટલે એ પટ્ટા નવા આવે ને તે હું તમને પાછો બતાવું ને. આપણી પાસે હજી ઘણો ખરો સામાન છે પણ મેકો છે બધો પેક કરીને. એ નિરાતે હું બધો સામાન તમને કાઢીને દેખાડી. એટલે ચાલો અત્યારે કન્ટિન્યુ રહ્યો ને સડાવીએ ને આપણે સામાન એ તમને બતાવું. હજી જો સામાન આમાં તે પડ્યો છે. મોરો ને એવું ઘણું ખરું લગામ ને મોરો ને એવું છેડું પડ્યું છે. છોકરા મોરો ને એવું છે બધું છે આમાં. એટલે ચાલો આગળ કન્ટિન્યુ બનાવ્યું. આગળ ઘોડી છોડીએ ને બતાવું તમને સામાન માંડી. ફાઇનલી અત્યારે આપણી પાસે આવી ગયો છે મોરો. અને પેલા મોરો ચડાવી દઉં ને પછી લગામ ને એવું ચડાવીને તમને બતાવું. બહાર કાઢી નાખો સામાન. આપણે મોરો ચડાવી દીધો. આ રીતના કંઈક ચડાવવાનું આવે. જો અહીંથી આમ ચડાવી દેવાનું. પછી અહીંથી ના કળી ફિટ કરી દેવાની. આપણે મોરો ચડાવી દીધો. હવે છોકડું ચડાવી દઈ. ચાલો કન્ટિન્યુ રહ્યો ને જોવો. આ છોકરામાં હાથી પડી ગઈ છે. એ પહેલાં હરખી કરી નાખી.
આ છોકડો અને આ છોકડા મોરો. આ રીતના આમ હાથ રાખીને અને આમ આંગળી ગયો ને એટલે ખોલ નાખે ને પછી આમ ચડાઈ દેવાય. આ જોવો ચડી ગયો ને હવે લગામ આપણે બાંધી અને આપણી પાસે કાળી હરેક છે આખી મોટી અને જો આ હરેક છે હરેકને આપણે આ રીતના ગાંઠ મારીએ જવો એટલે છે ને કોઈ રીતે છૂટે નહીં. બધા પાસે લઈને આ રીતના ગાંઠ મારી દો એટલે છૂટે નહીં. જો તમે બે સાઈડ મારી દીધી પછી આને ઉપર જવા દઈએ ને ઉપરથી પાછી બાંધી એટલે પગે ભરાય નહીં કે એટલે ઘડીક વાર છે ને આ રીતના બાંધી એટલે પગે ભરાય નહીં સામાન માંડવા ટાઈમે. પછી છોડવું હોય તો છોડ નખાય. ને હવે આ જોવો આને કહેવાય હોંડિયું અને આપણે પેલા હોંડિયું કઈ રીતના નાખીએ એ જોવો તમે પછી દળી બતાવું તમને. આ રીતના જોવો આમ હોંડિયું હરખું સેટિંગ કરીને રાખી દેવાનું. નહીં ઓલી સાઈડ કે નહીં આ બાજુ બે સાઈડ હરખું રાખવાનું. અને આ દળી છે અને દળીનો ભાગ કઈ બાજુ આવે ને એ તમને બતાવું. આ જો આવા નાકા હોય ને તો એ વાયરની સાઈડ આવે એટલે જો આમ સેટિંગ કરીને એની રીતે હરખું નાખી દેવાની. જો આ રીતના નાખી દેવાનું. આ જો આ કહેવાય ગાંઠિયો અને ઘણા લોકો ગાંઠિયો નાખે પણ ઘણા લોકો નો અને ઘણા લોકો સીધો રાખે ને ઘણા લોકો છે ને નાખતાય નથી. તો આપણે જો આ રીતના કાંઈક નાખીએ હરખો સેટ કરીને આમ નાખી દીધો પછી આને હરખો બેહાડે પછી છે ને અહીં આપણે વૈસે તંગ મારીએ છીએ. ઘણી વાર ઉપર મારીએ પણ ક્યારેક ક્યારેક વૈસે મારી દઈએ. આમાં આવે જો પાઘડા આ કડા છે ને એમાં પાઘડા આવે પણ આપણે પાઘડા કાંઈ નાખતા નથી. ઘણી વાર નાખીએ ક્યારેક એવું હોય તો નાખીએ. અને જો અને અત્યારે આપણે આ તંગ છે ને એ ઊંધો નાખીએ કારણ કે છે ને આ વાગે નહીં કર્યું અત્યારે એટલે આપણે ઊંધો નાખીએ. પાઘડા હોય તો એ સીધો નાખવો પડે. અને જો આ રીતના કંઈક નાખી દઈ પછી છે ને નીચેથી જોઈ કાઢવું લેવાનું. અમુક ઘોડિયું હોય ધ્યાન રાખવું અને આ રીતના પહેલાં એક આટી મારી દેવાની. આ રીતના આમાં હૂપટોય આવે પણ આપણી પાસે હૂપટો રાખતા નથી એ તૂટી જાય જટનારાને. એટલે જો આ રીતના આમ ડબલ આટી મારી પછી આમાંથી કાઢી ખાઈ લેવાનો. અત્યારે પેટ સોરી ગઈ છે એટલે છે ને કોઈ રીતે છે ને ખ્યા નહીં તંગ. પછી આ રીતના કંઈક તંગ ખાઈ લેવાનો. અત્યારે જોવો એટલો ખાયો છે આગળ પાછો ઘરે ખમીને ખાઈ લેવું. અત્યારે પેટ સોરી ગયું ને એટલે કોઈ રીતે ખેહાય નહીં તંગ. આ રીતના જોવો આપણે ગાંઠમાં દઈએ અહીંથી બતાવી તો ભાઈ. જો આને છે ને આમ કરીને ડાયરેક્ટ અહીંથી છે ને આમ ખાઈ લઈએ એટલે હરકણી મારીએ એટલે આપણે આ ગાંઠ ખાઈએ ને એટલે છૂટી જાય. એટલે આ રીતના છે કાંક. અને પછી પાછો છે ને આ ઘાસ્યો આમ કરી આમ ઉપર જવા દઈએ એટલે તંગ દેખાય નહીં. અને આ જો ઝેરબન આપણે ડાયરેક્ટ આમ જ મારી દીધો છે. ડાયરેક્ટ તંગ હારે જ મારી દીધો છે આપણે ગાંઠ જ મારી દીધી છે. અને આ રીતના કાંઈક ઝેરબન હોય અને એ આપણે જો મોરામ કઈ રીતના મારવાનું ને એક ગાંઠ તમને દેખાડો ને કે અમુકને ગાંઠ લાગી જાય આપણે જો ગાંઠ ન લાગે આપણે કહીએ ને એ રીતના મારો ને એટલે જો આ રીતના આ હોય એને ખાલી અહીંથી છે ને આમ લઈને અહીંથી આમ ઉપરથી જવા દેવાનું આમ કાઢી લો ને એટલે ગાંઠે ન લાગે ને છૂટે નહીં જટનારા એમ. ને પછી આ છોડવા ટાઈમે આ ખાલી ખાઈ લેવાનું આમ. એટલે આ રીતના કંઈક ગાંઠ મારીએ આપણે. અને આ જો આપણી પાસે આ રીતના કંઈક આગેવાળ છે વળી મેઘદેશભાઈ આમ આ રીતના કંઈક આગેવાળ છે. આમ આગેથી થોડુંક ઉતરતું આગેવાળ આખો દે આ રીતના આગેવાળ છે અને એ બતાવું તમને કઈ રીતના મરાય નહીં. એટલે પહેલાં તો આમ લગામ ઊંચી જવા દો તો નકર પાછું આગેવાળમાં હલવાય ને તો પાછા એમ કહેવું તમે કે આમાં તો હલવાઈ ગયા. એટલે જો આ રીતના કંઈક આગેવાળ નાખી દેવાનું પછી અહીંયા ઉપર આવે ને નાખો એમાંથી આમ જવા દેવાનું. ત્યાંથી પાછી આ દોરી આવે ને એ ઉપરથી આમ પહેરાઈ દેવાની. પણ આપણે છે ને રાણીને બહુ મોટો આગેવાળ થાય છે એટલે જો આ રીતના કંઈક મોટો આગેવાળ થાય એટલે આપણે એ રીતના નથી મારતા પણ જે મોટી ઘોડી હોય એને આ રીતના મારવાનું.
તો આપણે છે ને આ રીતના મારીએ એ પણ તમને બતાવું. આપણે ડાયરેક્ટ છે ને આમ ઉપરથી નાખીને આ રીતના મારી શકો છો તમે. એટલે ટૂંકો કરવો હોય ને તો આ રીતના ટૂંકો કરી નાખાય. પાછું અહીંયા ચેકથી છે ને આ રીતના છે ને સીધું ડાયરેક્ટ જવા દેવાનું. હવે તમને પૂછડા પટ્ટો બતાવું એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને જોવો. આ આપણી પાસે છે પૂછડા પટ્ટો. આ રીતના કાંઈક છે પૂછડા પટ્ટો અને એને કઈ રીતના મરાય એ તમને બતાવું. આ જો આ બે છેડા છે ને ભેગા કરી નાખવાના. ભેગા કરી પછી છે ને જોઈ કાઢવીને કરવાનું. નકર પાટું બાટું ન મળે એટલે સાઈડમાં ઊભું રહેવાનું. આમ ધીમેથી થઈ જવાનું. અને આમાં ગાંઠ કઈ રીતના તમે મારો એ હું તમને બતાવું. જો આ રીતના કાંઈક ગાંઠ મરે. આપણી પાસે પાછો પૂછડા પટ્ટો બહુ જાડો છે અને આને ડુમસી પણ કહેવાય. ટૂંકમાં તો ડુમસી કહે ને પૂછડા પટ્ટો કહે. એટલે આ રીતના જો આમ ગાંઠ મારી દેવાની એટલે આ નીચે લબડતા રહીને દેખાય. હવે ઓલી સાઈડથી તમને બતાવું. આ રીતના જો કાંક છે આપણે રાણી અને આ રીતના કાંક સામાન કરાય. ચાલો તમને આખો વિડીયો બતાવું. ફાઇનલી તમે જોયો આખો વિડીયો અને હવે થોડીક આપણે રાઈડ કરીએ. થોડોક આટો મરાઈએ રાણીને અને જોવો કેવીક હાલે કેવીક ન હાલે જરી કોમેન્ટ કરી દેજો. ચાલો એટલે કન્ટિન્યુ બનાવ્યો અને આગળ આપણે કેવોક વિડીયો ઉતારવો કેવોક બ્લોગ બનાવવો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણે બધું તમને દેખાડીશ જ.
કાંઈ ભાઈઓ નથી જવાનું. વાળી ને આ છૂટે છૂટ. હા હા